જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાદરવા સુદ પરિવર્તિની એકાદશીની વ્રત કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। કથયામિ મહાપુણ્યામ સ્વર્ગ મોક્ષ પ્રદાયિનીમ વામને એકાદશીમ રાજન સર્વ પાપ હરામ પરમ। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે ભાદરવા મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે, તેના કયા દેવ છે અને તે કરવાથી શું પુણ્ય પ્રાપ્ત થાય છે તે મને કહો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, મોટા પુણ્યવાળી, સ્વર્ગને દેનારી, મોક્ષ આપનારી તથા સર્વે પાપોને હરનારી ઉત્તમ એવી વામન નામની એકાદશી કહું છું, તે સાંભળો। હે યુધિષ્ઠિર રાજા, આ વામન એકાદશીને વામન જયંતી પણ કહે છે અને આ એકાદશીના શ્રવણ માત્રથી જ સર્વે પાપોનો ક્ષય થાય છે। હે યુધિષ્ઠિર રાજા, ઉત્તમ એવી આ વામન જયંતી એકાદશીનું વ્રત પાપીઓના પાપને શમાવનારું છે। આ એકાદશીથી શ્રેષ્ઠ અને મોક્ષ દેનારી બીજી કોઈ પણ એકાદશી નથી। હે યુધિષ્ઠિર રાજા, આ કારણથી પોતાની સદગતિ ઈચ્છનારાઓ અને મારે વિશે તત્પર એવા મારા ભક્ત વૈષ્ણવોએ આ એકાદશી કરવી। ભાદરવા મહિનાના વિશે જેઓએ વામન પૂજા કરી તેઓને 3 જગત 3 લોકની પૂજા કરી એમાં કોઈ સંદેહ નથી, અને તે રીતે પૂજન કરનારાઓ વિષ્ણુની સમીપમાં જાય છે, અર્થાત વિષ્ણુના ધામમાં જાય છે। ભાદરવા મહિનાના શુક્લ પક્ષને વિશે વામન જયંતી એકાદશીને દિવસે જે મનુષ્ય કમળ વડે કરીને પદ્મ સરખા નેત્રવાળા વામન ભગવાનને પૂજ્યા છે, તે મનુષ્ય સઘળું જગત અને પ્રાચીન એવા 3 દેવો પૂજ્યા છે। આ કારણથી હે યુધિષ્ઠિર રાજા, આ વામન ભગવાનનો દિવસ અર્થાત આ જયંતી એકાદશીનો દિવસ અવશ્ય કરવો। આ જયંતી એકાદશી કરનારને પછી 3 લોકની અંદર કશું પણ કરવાનું રહેતું નથી। વળી આ એકાદશીના દિવસે સુતેલા ભગવાન પડખું ફેરવે છે, તેથી સઘળા લોકો આ એકાદશીને પરિવર્તિની એકાદશી પણ કહે છે। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે શ્રી કૃષ્ણ, આ બાબતમાં મને એક મોટો સંચય ઉત્પન્ન થયો છે, તે પ્રશ્ન સાંભળીને તેનો ખુલાસો કરો। હે દેવોના ઈશ્વર, તમે શા માટે સૂવો છો અને શા માટે પડખું ફેરવો છો? હે દેવોના ઈશ, હે પ્રભુ, તમે શા સારું બલિ નામના અસુરને બાંધ્યો, એ મારા સર્વ સંશયને તમે હરો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, પાપને હરનારી આ એકાદશીની ઉત્તમ કથા હું કહું છું, તે સાંભળો। હે યુધિષ્ઠિર રાજા, પૂર્વે ત્રેતા યુગને વિશે બલિ નામે એક મોટો દાનવ હતો। તે બલિ મારો ભક્ત થઈને મારી આધીન રહેતો હતો। વળી તે નિત્ય મારી પૂજા કરીને જુદી જુદી રીતના જપો અને સૂક્તોથી મારું ભજન કરતો હતો। તે બલિ નિરંતર બ્રાહ્મણોની પૂજા કરનારો અને અંતઃકરણથી યજ્ઞના કર્મ કરનારો હતો, પરંતુ ઇન્દ્રનો દ્વેષ કરનારો હોવાથી મેં દેવતાઓને જે લોક આપ્યો હતો તે લોક જીતીને વળી આ પૃથ્વી પરના લોકને પણ તેણે જીતી લીધો। એવી રીતે દેવલોક અને પૃથ્વી પરનો લોક બલિએ જીતી લીધો। તે પરથી સઘળા દેવો એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે હવે આપણે સઘળાઓએ ભેગા મળીને સમર્થ એવા વિષ્ણુ ભગવાનની પાસે વિજ્ઞાપના કરવા જવું। એમ નિશ્ચય કરીને સર્વે દેવતાઓ તથા ઋષિઓની સાથે ઇન્દ્ર પ્રભુ એવા વિષ્ણુ ભગવાનની પાસે ગયા। ત્યાં ઇન્દ્ર મસ્તકથી પૃથ્વી ઉપર પ્રણામ કરી બૃહસ્પતિને દેવતાઓની સાથે સૂક્તોથી સ્તુતિ કરીને બહુ પ્રકારે મારી શ્રી કૃષ્ણની પૂજા કરી। એટલે મેં વામન રૂપે 5મો અવતાર ધારણ કર્યો, અર્થાત કશ્યપ ઋષિને ત્યાં અદિતિને પેટે વામન રૂપે અવતરીને બાળક એવા મેં વામનજીએ તે બલિને જીત્યો। તેમ તે બલિ પણ પોતાના સત્યને વળગી રહ્યો। તે વખતે મેં બ્રહ્માંડ રૂપી અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને તે બલિરાજાનું સઘળું ધન હરી લઈ ઇન્દ્રને આપીને તે પછી બલિરાજાને પાતાળનું રાજ્ય આપ્યું હતું। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે દેવોના ઈશ, તમે વામન રૂપ ધરીને તે અસુરને કેવી રીતે જીત્યો, તે સર્વે વાત તમારો ભક્ત એવો હું તેને વિસ્તારથી કહો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, મેં વામનજીનું નાનું રૂપ ધારણ કરીને પછી તે બલિરાજાની પ્રાર્થના કરી કે હે બલિરાજા, 3 પગલા જેટલી પૃથ્વી જ મને આપો, તેથી તમે 3 લોક આપવાના પુણ્યને પ્રાપ્ત થશો। એમાં કંઈ પણ વિચાર કરવા જેવું નથી। આ રીતે મેં પ્રાર્થના કરી ત્યારે બલિરાજાએ 3 પગલા પૃથ્વી મને આપવા માટેનો સંકલ્પ કર્યો હતો। જેવો બલિરાજાએ સંકલ્પ કરવા માંડ્યો કે સંકલ્પ માત્રથી જ વામનજીનો દેહ અતિ વધ્યો। તે વામનજીને ભૂલોકમાં પગ કર્યા, ભૂલોકની અંદર ઘૂંટણ કર્યા,
સ્વર્ગલોકમાં કેડ કરી, મહાલોકમાં પેટ કર્યું, જનલોકમાં હૃદય કર્યું, તપલોકમાં કંઠ કર્યો, સત્યલોકમાં મુખ કર્યું અને તેમના ઉપર મસ્તક રાખ્યું. તે વખતે ચંદ્ર, સૂર્યાદિ ગ્રહો, સર્વે યોગો, નક્ષત્રોનો સમૂહ, ઇન્દ્રો સહિત દેવતાઓ, શેષ વગેરે નાગો અને બીજાઓ પણ વેદથી થયેલા જુદા જુદા સૂક્તો વડે મને વખાણવા લાગ્યા. તે વખતે મેં બલિરાજાનો હાથ ઝાલીને તેને વચન કહ્યું કે હે પાપથી રહિત બલિરાજા, મેં મારા એક પગલાથી આ પૃથ્વી તો ભરી લીધી અને બીજા પગલાથી સ્વર્ગ ભરી લીધું. હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું તેની જગ્યા બતાવો. આ રીતે મેં બલિરાજાને કહ્યું. એટલે તે બલિરાજાએ તરત પોતાનું માથું ધર્યું. એટલે હે યુધિષ્ઠિર રાજા, મેં ત્રીજો પગ તેના માથા ઉપર મૂકીને મારી પૂજા કરનારા તે બલિદાનવને રસાતળ પાતાળમાં ખેંચીને નાખ્યો. તો પણ બલિરાજાને વિનયથી નમ્ર થયેલો જોઈને મેં કહ્યું કે હે માનને આપનારા બલિ, જનોને પામવા યોગ્ય અથવા પ્રાર્થના કરવા યોગ્ય એવો હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તેથી આ અષાઢ મહિનાની શુક્લ પક્ષની સૈની એકાદશીના દિવસથી તે કાર્તિક માસની શુક્લ પક્ષની પ્રબોધની એકાદશીના દિવસ સુધી નિરંતર તારી પાસે ને પાસે જ રહીશ. આવું વચન તે જ વખતે મેં મોટા ભાગ્યવાળા અને વિરોચનના પુત્ર એવા તે રાજાને આપ્યું હતું. એ ઉપરથી મારી એક મૂર્તિ ચોમાસાના 4 મહિના સુધી બલિરાજાનો આશ્રય કરીને બલિના દ્વારમાં ઊભી રહે છે. હે યુધિષ્ઠિર રાજા, મારી બીજી મૂર્તિ સમુદ્રોમાં ઉત્તમ એવા ક્ષીર સમુદ્રને વિશે અષાઢ મહિનાની શુક્લ પક્ષની સૈની એકાદશીના દિવસથી તે કાર્તિક મહિનાની શુક્લ પક્ષની પ્રબોધની એકાદશી આવે ત્યાં સુધી સૂઈ રહે છે. તે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીનું આખ્યાન મેં તને કહ્યું. આ કારણથી હે યુધિષ્ઠિર રાજા, પાપોને હરનારી પવિત્ર અને મોટી એવી આ પરિવર્તિની એકાદશી પ્રયત્નથી કરવી. આ પરિવર્તિની એકાદશીના દિવસે 3 લોકના પિતામહ એવા બ્રહ્મદેવને પૂજીને રૂપાની તથા ચોખાની સાથે દહીંનું દાન દેવું. પરિવર્તિની એકાદશીના દિવસે રાત્રિના જાગરણ કરવાથી માણસ મુક્તિ પામે છે. હે યુધિષ્ઠિર રાજા, જે મનુષ્ય સર્વે પાપોને હરનારું, ભોગને દેનારું, મોક્ષને આપનારું અને સુંદર એવું આ પરિવર્તિની એકાદશીનું વ્રત જે કરે છે તે દેવના લોકને પામીને ચંદ્રમાના જેવો શોભે છે. જે મનુષ્ય પાપને હરનારી એવી આ ઉત્તમ કથાને સાંભળે છે તે મનુષ્ય 1000 અશ્વમેઘ યજ્ઞના ફળને પામે છે. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણને વિશે ભાદ્ર માસની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.